જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારો રામા રણજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો અમે આવી જશે ખેતરમાં શૂટિંગના કટ લેવા માટે. આજે આપણે કોમેડી વિડીયોના અંદર રવિવારના દિવસે શૂટિંગમાં નહોતા એટલે આજે આવી ગયા છે. આ બાજુ પાછળ કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. બા જયપાલસિંહ અને સદેવ 3 જણાનું શૂટિંગનો કટ ચાલુ છે. તો મિત્રો જેમ જેમ સ્ટોરી આગળ વધતી રહે એમ એમ ખ્યાલ આવી જાય કે સ્ટોરીની અંદર શું હોય શું નહીં. બોલવાનું હશે ટીમવાળા બધા કહી દે કે હારી બોલવાનું આપણો પાત્ર આવશે. અને આપણે ફાઇનલી આપણા લુકમાં આવી જશે લાલભાના. આમ તો રિયલ લુકમાં હોય તો અશોક અને પેરિસમાં આવી જઈએ તો લાલભા. તો મિત્રો મળતા રહીએ પછી. તો આ બાજુ મારા કાકાએ એરંડા વાયા છે, જોઈ લો. આ બાજુ એરંડા, પેલી બાજુ એરંડા. અને આ રીતના એરંડાની ખેતી કોને કોને કરી છે કોમેન્ટ કરીને જણાવજો. ખેતી કેવી છે કેવી નહીં એ પણ જણાવજો. આટલા એરંડા ઉતારી દીધા છે, જોઈ લો. આટલો ઉતાર આપ્યો હોય એરંડાએ. આ મક્કો મારે શેઠો ખોતરવાનો કટ હતો, જોઈ લો. શેઠો ખોતરી નાખ્યો થોડો ઘણો. એટલે પેલી બાજુ શેઠો ખોતરીને બીજો કટ લેવા ગયા છે, એ બાજુ બીજો કટ ચાલુ છે, જોઈ લો. સદેવ, મુખી અને જયપાલ. આ મક્કો બોનની ઓળીએ બેઠા છે, બા ને બધા ઈકણ શક્તિ ને બધા. કોમેડી વિડીયોનું શૂટિંગ પતી ગયું. હવે વિડીયો શૂટિંગ કરી અને ઘેર જવા નીકળી જશે. જાઉં ઘેર, જવું બજાર. મળીએ સીધા બજાર મિત્રો. આપણે ઘેર આવી અને માનસી આવી ગયા છે, માનસીની કોફી પીવા. અને રાહુલનું કહેવું એવું થાય કે મારે અલ્ટ્રા લાવ્યો તે અલ્ટ્રામાં ચેક કરીએ. આ બાજુ રાહુલ અલ્ટ્રા લાવ્યો છે, જોઈ લો. અલ્ટ્રામાં આપણે બનાવવાનું હોય વિડીયો. અલ્ટ્રામાં પણ ઓના જેવું રિઝલ્ટ ના આવે આઈફોન જેવું. જોઈએ આપણે ટ્રાય મારીએ. આઈફોન જેવું ન જ આવે. આવશે અલ્ટ્રા ફોન સારો આવે. આપણે એમ નહીં કહેતા એ નહીં ફોન સારો આવે, આપણે એવું નહીં કહેતા ફોન ખરાબ આવે. ફોન સારો છે પણ જે આઈફોનમાં સિસ્ટમ હોય ને એવી સિસ્ટમ સેમસંગમાં નહીં. ચેક કર્યું, હું લાવતો હતો પણ ના પાડતા હતા. કેમ કે આપણે અલ્ટ્રા જ લાવતા હતા પણ ટીમવાળા બધા ના પાડતા હતા કે ના બ્લોગ બનાવવા માટે શૂટિંગ માટે ફોન લાવો તો આઈફોન જ લાવો. તો આપણે આઈફોન જ લાવ્યો હો, એ લોન કરીને જ લાવ્યો હો. હવે શીખર હજી કેટલા હપ્તા બાકી હજી તારા? 24 હપ્તા હતા ને? 100 ભરણા હજી 18 જો 19 ના? હા 18 હપ્તા હજી બાકી છે. લોનથી જ લાવ્યા મિત્રો. આપણે કોઈ આ પૈસાવાળા નહીં, લાવીએ. સપોર્ટ નહીં કરતા મિત્રો. હમણાં એ બહુ ઓછો સપોર્ટ કરી દીધો. જેવી મારા રામા ધાણીની મરજી છે એવું જ થાય. મળીએ પછી. માનસીથી સીધા ઘેર આવી ગયા હતા. ઘેરથી હવે આપણે જઈ રહ્યા પાર્લર. કેમ કે આપણે ટાઈમ થઈ ગયો પાર્લર જવાનું. થઈ રહ્યા ઘેર આવી ઉપડે પાર્લર. મળીએ સીધા પાર્લર. આ બાજુ કરણભાઈ જો મોઢું બીજું બોજ દીધું, ઓળખાતા નહીં. કરણભાઈનું આ નોકરીનું લુક હોય. નોકરીનું દાડાનું લુક અલગ હોય છે, દાડે ઓમો હોય છે. અને તારે નોકરીનું લુક આવું હોય છે. એવું એમ? શિયાળા પૂરતું જ? પછી કોઈ નહીં. ચો ઉપડ્યા હતા નાઇટમાં નોકરી? નાઇટ ડ્યુટી એમ? વળી કાલ વિષ્ણુ કાકો જાય એટલે કાલે મેરે જ આવવું પડે. એવું એમ? તો જી આવો જી આવો. કરણભાઈ ઉપડ્યા નોકરી. તો હડો ના તમારો બેહો જ બેહો. ટાઈમ થઈ ગયો. આ બાજુ રણજીતભાઈ આવી જાય છે. આવી ગયા તમે? અમે આવી જાય ને એવું લાગ્યું કે તમે મોડા આવજો. ના ચોક બાર જાવ મોડા આવી જઈએ. અમે તો આવી ગયા 8 વાગે. આવી જાય ને તમે પણ આવી જાવ. બેસ છે પછી મળીએ. આ બાજુ દિલો આવી ગયો, જોઈ લો. બોલો કોક બોલું નહીં તારે કોક સારું. જય માતાજી. જય માતાજી. આ બાજુ માહી, આ બાજુ હુંજી. રણુજા અમાર હંગાત બીજ ભરતો એ બીજ ભરવાનું બંધ કરી દીધું હોય. ચાલુ કરવું હોય પેલા મેં ચાલુ કરવું હોય. પેલા મને આબુ એમ ને આપણે આ ફેરે કઈ તારીખે બીજ? બે જે સોમવારના દાડે છે. આ સોમવારે? હા ચલો આજ સોમવારે આવતા સોમવારે છે. તારા આબુ હોય તો હેડ આપણું તાર ફાઇનલ જ છે, ફિક્સ જ છે. પણ ગાડી કોની એ ખબર નહીં હોતી. આવવાનું ફિક્શન આવવાનું ફિક્સ દર બીજે. દિલ્હી તારા દિલીપ આવતો નહીં રણુજા. એમાં 1-2 મિત્રોએ કોમેન્ટ મારી હતી કેમ આવતો નહીં રણુજા કે મારા ટાઈમિંગ હોતું નહીં. શોપિંગ હોય એટલે જો આવું ને રવિવાર રજા લેવાની હોય, અમે જો બહાર જવાનું હોય. હા દિલીપને પેલા ઘેર જ હતું એટલે મન ફાવે એમ તાળું મારીને આવતા રહેતા.
અને હવે શોપિંગ સંભાળવાનું હોય એના કારણે નહીં આવતો. રજા પાડવાની ઈચ્છા નહીં થતી હવે કે ચમ હવે રજા નહીં પડતી કે ગેરેજમાં લગભગ 15 દાડા તો રજા હોય 15 દાડા ગેરેજ હતી. ખરી વાત છે. અમારે તો દર બીજ બોધેલી છે. અમારે તો જો અમે જગ ના જ અમારે ગાડી ગમે એ કરીને બીજ ભરાવાની છે. બરોબર. અમારા નિયમ છે 26મી બીજ છે અમારી ગાડીની આવી. અમારી લગભગ 44-45મી બીજ છે. તો મિત્રો મળીએ પછી. આ તો બ્લોગમાં કોઈ જાદુ લીધું નહીં. અને જો આ ગરાગી હરીબા પાર્લરની પેલી બાજુ મંચુરિયમ લારી પકોડીની જતી રહી. મળીએ પછી. તો મિત્રો આજ છે શૂટિંગનો બીજો દિવસ અને બીજા દિવસે પણ શૂટિંગમાં આવ્યા. અને જો આજ તો સાયકલ ચલાવી છે. ફાયક્સ કરવા દો જોઈ લો. ખૂબ વર્ષે સાયકલ ચલાવી. સાયકલ ચલાવવાની મોજ જ અલગ હોય મિત્રો. સાયકલમાં કટ લેવાનો હો, સાયકલની સીટે ફરી જાય. પણ મિત્રો તમને આ સાયકલની ખાસિયત જણાવી દઉં. આ સાયકલ લગભગ 10 વર્ષ મિનિમમ રણુજા જઈએ છીએ. આવી અમે બધા હંગાસ લઈને જતા સાયકલો. સાયકલ બહુ હેડી. સાયકલના ખાસા વર્ષ થઈ જાય છે. લગભગ 15 વર્ષ ઉપર થયું છે. જોઈ લો. આપણે તૈયાર થઈ જઈએ મળીએ. તો મિત્રો આપણે શૂટિંગનો કટ પટી ગયો. હવે સાયકલ પાછી મૂકવા જઈએ છીએ. ગોનભાઈની સાયકલ છે ને કોણ કોણ રણુજા સાયકલ લઈને જેલા હાવ કોમેન્ટ કરજો. હું 5 વર્ષ હેડેલો હું સાયકલ લઈને રણુજા. પછી 3-4 વર્ષ બાઇક લઈને. પછી જેટલા ટાઈમથી ગાડી આવી 2011થી એથી ગાડી લઈને જેલા. હજી સુધી ગાડી લઈને રણુજા જશે. સાયકલ મૂકી દઈએ. જય ગોગા ફાર્મ. બાજુ જો ઢગલો ઓબલા પડ્યા છે. ઉપર જો ઓબલાનું ઝાડ. અરે કેવા ઓબલા છે જો. નર્સરીમાં અરે ઝાડ છે. નર્સરી બહાર ઢગલો ઓબલા છે ઉપર. લુમખે લુમખા. આપણા શૂટિંગનો કટ આટલા છે. અંદર તળાવના કોઠે આ બાજુ કટ લેવા જશે સદેવને. એમનો કટ પેલી બાજુ ચાલુ હો. બાઈકો આટલો ભગરે તો હજી અંદર. પછી મળીએ. આ બાજુ ઓદરો બેઠો બેઠો ઓબળા ખાય. જોઈ લ્યો. ए अम्बला खटवा नहीं लगता तेरे को? दो अबला वेणी वेणी खाए. आरी अबला नु झाड़ ले लई ले. ए पेलो अबलो पड़ो ले आ लई ले. बीचका उधी खाई जाए वो अबला. बोलो બધા આપણે ઓબલા પડ્યા હોય વેણી વેણીનું અદરા નાલી લે લઈ લે. આ લે બીજો. આ લે લે આ રહ્યો. લે આ રહ્યો. લઈ લે. તો મિત્રો જો વગડામાં પણ મારા નામની સેવા લસી લીધી એટલે સેવા થઈ ગઈ. ઓદરાને બધા ઓબલા વેણી વેણી ના લ્યા. જો મિત્રો આટલા ઓબલા લઈ લીધા. ફેર પેલા ઓદરાને ખવડાવી ગઈ. પેલી બાજુ ઓબલો હોય એથી વેણી લા. લાવ બંદર રાજ લે 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 લે. ઢગલો પડ્યા. ખાઈ જા. ગમે હોય મિત્રો પણ ઓદરાનો પરહો ના કરાય. બાય જેરવ્યા ઓબલા. જો બા વેણે છે ઓબલા. બા કાચો ખાજે બા.
લઈ જા. હવે કાલ ટિફિનમાં હેરી શાક લાવશું. તાણી. આજ બટાકાનું લાવ્યું હતું. આ જેનું હતું આખા બટાકા. પણ બા તો બટાકા ખાતા નહીં લે બટાકાનું શાક ચામ બને એ પાછા લાલભા આ વાબલો છે ને એવડે એવડો આખ મને કહી લ્યો ખો મુકું બે આલો પેલા ભાવે જ કહું સારું પાના ખબર આવી બહાર ને. હવે અને કાલ ઓબલાનું રોજ પાછા મૂળા તો ખાવાના જ જોયા હળકવા આલ્યો છે બાને હવે હો એ તમાર પગમ બાપ. પેલા ના લેતા વાદરાને હેઠા આવ્યો વાદરાને ખવડાયા મુજે બા. ઈયાવન વાદરામ ફરક છે જ યો. લેડો તમાર ચશ્મા ની. ડોહી તો મિત્રો વિડીયો શૂટિંગ પતી ગયું હવે જાઓ કેર જંગલમાં આવ્યા હતા શૂટિંગ કરવા માટે કટ હતો પૂતનો સરસ મજાનો વિડીયો આવશે 500 પાટણ ચેનલની અંદર જો આ રહ્યો અમારા ગોમ પખવાડે તળાવ છે અને જંગલ છે આ વાદરો અલે બીજો હા વાદરો પાછો એનો ઓબલા ખવડાવજે બા ઓબલા ખાયા સમજી લે એનો એ વાદરો ઓબલો ખાય હવે આકડીને પત્તા ખાય જો મારો છો પેલી બાજુ વાદરો જો આકડીને પત્તા ખાય પેલા બાવળીએ ખાધો ના પેલા ઓબલા ખાધા પછી બાવળીએ ખાધો નાહી જો તો મિત્રો મળીએ પછી હવે ઘેર જાઉં તો આ બાજુ અમારે કટુ ગોઠિયા લઈને આવ્યો છે કટુ બધાને ગોઠિયા ખવડાયા બધાને આલ્યા છે ગોઠિયા કટુ એમ તો દિલદાર માણસ છે કટુ મને ખવડાવ હેલો કટુ કટુ ખવડાવ એમ તો કટુ દિલદાર છે તો ઘણ ખરા મિત્રોની એવી કોમેન્ટ હતી કે તમારા પપ્પાને બતાવો તો મિત્રો ફાઇનલી આજે હું અર્જુન શક્તિ નિકુલ બધા જઈ રહ્યા મારા પપ્પા જોડે અને એમનો ઇન્ટરવ્યૂ લેવું ઇન્ટરવ્યૂ ટાઈપ થોડો વ્લોગ લોબો થાય તો વ્લોગમાં જોડાયેલા રહેજો જેમ કે જીવનની જે પણ સુખ દુઃખની વાતો હોય એ વાતો કહેવડાવશું એમના જોડે મળીએ સીધા મારા પપ્પા જોડે તો મારે કેમેરામેન બને છે અર્જુન સિંહ શું ઉતારો અર્જુન તારો હળો બધાને લ્યો શક્તિને લ્યો પેલા મને લ્યો અર્જુન સિંહ મારે કેમેરામેન બન્યા છે નમી જોઈ આખા કેમેરામેન નમી ગયા ચમ ભાઈ તમે કેમેરો પકડતા નહીં ફાવતો કેમેરો પકડો હાડો પકડતા શીખો હાથે પકડો હાડો અરે અગરબત્તી કરી દાદા પછી ઇન્ટરવ્યૂ લઈએ કહેજે તો મિત્રો આપણે ફાઇનલી મારા પપ્પા જોડે આવી ગયા કેમ કે આખો દિવસ આ બોર ઉપર જ રહ્યા આ બોરનો હું ઓપરેટર છું કેમ કે આજ દિવસ સુધી બ્લોગમાં કીધું નહીં તો મિત્રો પહેલાં હું પંચાયતની અંદર બોર ઓપરેટર હતો અને અત્યારે નગરપાલિકામાં અમારું ગામ જતું રહ્યું તો નગરપાલિકાની અંદર હું બોર ઓપરેટર છું એટલે મારા પપ્પા આખો દિવસ બોર ઉપર જ રહે મેં ઘણા બધા વિડીયો આ બોર ઉપર શૂટિંગ કરેલા છે અને આ બોર છે નગરપાલિકાનો એટલે એનો હું બોર ઓપરેટર છું એટલે વાલ ટાઈમે બદલવાના પણ આખો દિવસ મારા પપ્પા આટલે રહે આગળ મને નિકુલ જણાવશે તો મિત્રો આ છે અમારા દાદા અમારા પપ્પા અને આ અમારા અર્જુનસિંહ કેમેરા પાછળ શક્તિસિંહ હા શક્તિજી આજે અમે તમને અમારા દાદા વિશે જણાવીશું એટલે કે અમારા દાદાનું ઇન્ટરવ્યૂ લેશું તો આપણા દાદાના પૂછીએ કે તે પહેલાં ક્યાં નોકરી કરતા અત્યારનું જીવન એમનું કેવું છે અને પહેલાંનું જીવન કેવું હતું દાદા તમે સૌ પ્રથમ ચોકન નોકરી કરતા લાટીમ નોકરી કરી અને પહેલા ગાડીમાં મજૂરી જતા ટોન મજૂરી જતા ગાડી ગાજરા ખેતી કરી ખેતી કેટલા વર્ષ કરી ખેતી 25-30 વર્ષ 25-30 વર્ષ હા પછી 10 વર્ષ તો ગાડીમાં ગાડીમાં તો ફરતા બેંગ્લોર મદ્રાસ સાંગલી કર્ણાટક મહારાષ્ટ્ર મતલબ દિલ્હી ડ્રાઇવિંગ નહીં કંડક્ટરીમાં ડ્રાઇવિંગમાં જ હતો એમ જ માની લો ડ્રાઈવરે ના જોયું હોય એટલું મેં કંડક્ટરે જોયેલું હા કંડક્ટરી કરતા મિત્રો કેટલા વર્ષ કરી એમાં કંડક્ટરી 25 વર્ષ
25 વર્ષ કરી કંડક્ટરી અને એના પછી જોઈએ લાઠીમાં લાઠીમાં ચોકણ પણ સિદ્ધપુર કેટલા વર્ષ ત્યાં નોકરી કરી? એ 13-14 વર્ષ. અને પછી પછી આવ્યો પાછો ફેરી ને ધણી પાણ પાટણ પાટણ કેટલા વર્ષ નોકરી કરી? પાટણ 25 વર્ષ. તો પેલા ખટારામાં કંડક્ટરી કરતા કેટલો પગાર હાલતો? 1500 હાલતો. 1500. હા, અને બહુ સિદ્ધપુર? પરિસ્થિતિ બહુ ખરાબ હતી. અને સિદ્ધપુર સિદ્ધપુરે 2500 જ. કેટલા 2500 રૂપિયા? હા, 2500. 2500 રૂપિયા કેટલા વર્ષ નોકરી કરી? લગભગ 14 વર્ષ. 14 વર્ષ મિત્રો નોકરી કરી 2500 રૂપિયામાં. 2500 રૂપિયા અત્યારે તો કઈ નહીં. 2500 રૂપિયામાં મહિનો કાઢવો એટલે બહુ કઠિન, એકદમ બહુ કઠિન પરિસ્થિતિ. સૌ પ્રથમ તો અમે શેડવા આ જમીન નેદવા જતા ને નેદ ગોદમાં તાર 50 પૈસા મળતા. આખા દાડાના 50 પૈસા. એ તો ખાસે વર્ષો પહેલાની વાત છે મિત્રો. હા પેલા 50 પૈસા એટલે બહુ કહેવાતા. એટલે હા. અત્યારે તો કોઈ નહીં. હા અને 25 પૂળા લણી એ તાણે 25 પૈસા મળે. પાટણમાં કેટલા વર્ષ નોકરી કરી લાટીમાં? 14 વર્ષ. ના પાટણ પાટણ એટલે લાઠીમાં હા, લાટીમાં તો પેણા 14 વર્ષ કરી. ઓય પાટણ પાટણમાં 10-12 વર્ષ તો 10-12 વર્ષ મિત્રો પાટણ નોકરી કરી. એકલા લાકડ જ ઉપાડ્યા છે. કેમ કે સિદ્ધપુર રહેતા હતા અમે બધા નેના હતા અને ખાવા પીવાનું બધું જાતે બનાવવું પડતું. હાથે બનાવતો હતો. સિદ્ધપુર કદાચ કોઈક મિત્ર હોય સિદ્ધપુરના તો ખબર હશે. ફૂલપુરાના અડીને શિવશક્તિ ને હા, શિવશક્તિ ટિમ્બર માર્ટ કરીને લાટી હતી. અત્યારે હાલ ચાલુ જ છે લાટી, પણ આગળ કોમ્પ્લેક્સ બની ગયું છે અને પાછળ લાટી ચાલુ છે. અને હવે પાટણનું શું નામ? શંકર વિજયમાં પાટણની અંદર ત્યાં આગળ પણ નોકરી કરી. શિવશક્તિ. હા સિદ્ધપુરમાં શિવશક્તિ. અહીંયા આપણે પાટણમાં તમારે કેટલા પગારે નોકરી કરતા? કોઈ 25 હાલતા. હોય 2500. હા, અને પહેલાંનું જીવન કેટલું કઠિન હતું તમારું? બહુ કાઠું. અત્યારે કેટલી ઉંમર થઈ પપ્પા તમારી? 80-90 એસી વર્ષ આજુબાજુ ઉંમર થઈ છે. 70 થી 80 વર્ષ અંદાજિત. પહેલાથી અત્યારના જીવનમાં કેટલા પરિવર્તનો આવ્યા? કેટલું આમ બહુ કેટલી પ્રગતિ સુધરી. થઈ? બહુ સુધરી. અત્યારે અને સંગીતરાના સાફર કરીને રહેતા હતા. સૂટી ઈંટો મોડવા જેવા ઘર પણ નહોતું. આપણું પેલું ઘર હાલ આપણું આ જે રહીએ છીએ હાલ વંડામાં જૂનું ઘર શેમાં માટીનું ચણેલું. માટીમાં ચણેલું છે મિત્રો. બહારથી પ્લાસ્ટર પણ અંદર તો માટી જ છે. માટી. હા અને કેટલા વર્ષથી નોકરી છોડી દીધી? નોકરી 3 વર્ષથી. 3 વર્ષથી નોકરી છોડી દીધી અમારા દાદાએ. અને અત્યારનું જીવન તો પહેલા કરતા તો સારું. સારું. અને અત્યારે બસ હવે તો રોમનું ભજન કરવાનું, માતાજીના દીવાબત્તી કરવાની, દર રવિવારે જોગણીમાં આવી જવાનું, દીવાબત્તી કરવાની, ભગવાનનું નામ લેવાનું. તો મિત્રો દર રવિવારના દિવસે મારા પપ્પા હોય કે આટલામાં બધો વાડી છે અમારું હોય છે. આટલામાં જે વાલનું લીકેજ પાણી જાય એની વાડી છે. એનું પાણી બધા એના પાણીથી ફૂલ થાય. એ ફૂલ બધા લઈને બહુચરમાં આવી જાય ને બહુચરમાં આવ્યાથી પછી જોગણીમાં આવી જાય. બધા માતાજીના મંદિરે ફરી દર્શન કરી. અને મારા દાદા કહે કે દર રવિવારે એમને એક રવિવાર એવો ખાલી ના માતાજી મંદિરે ના જાય. ઘણું જવાવાની એટલી દયા છે કે 40 વર્ષથી ઘણું જવું છું. કેટલા વર્ષ સાયકલ લઈને હેડ્યા? લગભગ 10-15 વર્ષ. 25 વર્ષ તો ગણો. હા 25 વર્ષ તો સાયકલ લઈને જ હેડ્યો છું. રણુજા હાલે મિત્રો એમને સાયકલ લઈને રણુજા જવું હોય પણ અમે ના પાડી દીધી. છોકરા ના પાડે. કેમ કે મિત્રો પહેલાંનું જીવન ને અત્યારનું જીવન ઘણું ફેરફાર થઈ ગયો હોય. પહેલાં હું 5 વર્ષ રણુજા સાયકલ લઈને હેડ્યો. રણુજાનું મિત્રો આજકાલનું નહીં. રણુજાનું તો મારા પપ્પા કીધું એટલા વર્ષ હેડ્યા. પીવા પણ પાણી નહોતું, કોઈ સગવડ નથી. રોડ પણ નતા, નેતરના રોડ હતા. અને ટ્રેને લઈ જતા મિત્રો એમને વાત કરેલી કે લોટ સાયકલ ઉપાડતા. ના લોટ થઈ જતો ને. હા, પછી 5 કિલો ચણા સિંગ લઈ ગયો તો તે જઈને આવીને છોકરાને કીધું લાવો તમે ચણા હાલો. તાણે હાવ લોટ થઈ ગયો હતો.
છોકરા હું ખાઈ અમારી વાડીમાં લોઢાના ચણા હતા એ વાડીમાં લોઢાના ચણા કેવા હતા. તો મિત્રો ઉંમરથી હાલ તબિયત રેડી છે, રમાપીરના આશીર્વાદ છે. અને રણુજાવાળાને તો મિત્રો મેં ના કીધું કે લગ્ની એમને ના લાગે, ખાનદાની લગ્ની છે એની એ હાલની તારીખમાં લાગેલી અમને રણુજા પ્રત્યે તો. એટલે હાલે જો અઢાની ગાળી ચડતી નથી તો વાપીને એ ચડે છે ગુગળ ધૂપ, પછી ધૂપફળી લાવું છું. આજે 40 વર્ષથી એ ધૂપફળી મારી ચાલુ છે. હા, મારા દાદા અત્યારે એકણ ગૂગળનું ધૂપ કરી પહેલા જેમ કરતા એમ જ અત્યારે એકણ કરી. હાલ મિત્રો આપણે જે જગ્યાએ રહેતા હોય જગ્યા આપણી જ મનાય, કેમ કે આ બોર ઉપર હાલ રહીએ છીએ આપણે આખો દિવસ મિત્રો. કેમ કે બોરને પાણી ટોપન બધું હોય એટલે ચોકી ફેરવે થઈ જાય ને 2 થઈ જાય. હાલ એમનું નિવૃત્ત જીવન ગાળી રહે ટૂંકમાં એમ મિત્રો. કેમ કે નોકરી બહુ કરી અને નોકરી કરવા પાછળનું કારણ એક જ હતું કે પૈસા કમાવા. મેન વસ્તુ મિત્રો દરેકને એ જ હોય, પૈસા કમાવા. પૈસા કમાવાનો ઇસ્યુ હોય એટલે જ મિત્રો ગમે કોમ ધંધે બહાર જવું પડે. મારા પપ્પાએ ખાસા વર્ષ મને પણ ભણાયો, મારા ભાઈને પણ ભણાયો. અમારા ડુંગરપરી બાપુની હા. 25 વર્ષની સેવા કરી. હા. કોઈ હવાર જ નહીં, બૈરાનો નહીં હવાર, છોકરાનો હવાર જ નહીં, પૈસાનો કોઈ નહીં, જુગારનો વગણ હવાર તેમને સેવા કરી છે. પેલા તારી મને આલી છે એ નહીં, આ મહારાજ આવ્યા કેટલા વર્ષ હોય રહી ગયા હતા. ભૂંજી મહારાજ. હા, ભૂમજી મહારાજ મુડેઠાના. હા, કેવું કહેવાય? ગણેશપુરા કહેવાય. હા, ગણેશપુરાના હાવમાં કાલકામાનું મંદિર છે, વીડ કહેવાય છે કાલકાનું. તેનું 25-30 વર્ષની સેવા કરી. ઠાકોર સમાજના હતા અમારે ભૂમજી મહારાજ હા, મુડેઠાના. મુડેઠાના. અને બીજા એક બાપજી ચકાચક બાપુ એ ચોના હતા હવે. એ કરંડિયા વીરના હા, પાટણના છે. મોખણી આવી. મોખણી આવી હા, ત્યાં આગળ હાલ પણ મંદિર છે પાટણના હાલ છે, એમને ખબર હતી. પ્રખ્યાત છે. સંતોની બહુ સેવા કરી ને એ મને મજૂર આલી હતા. તો શિવગર બાપુનો પણ પલ્લો છે મારા. હા, તો મિત્રો બાપજીની સેવા કરેલી કદી એળે જાતી નહીં. અને સંતોના આશીર્વાદ તો મિત્રો ફળે ને, જેને ફળે અને જબ્બર ફળે. અમારા પેઢીમાં મિત્રો સરકારી નોકરી લેવાની કોઈ પેલી નથી, કોઈ જગ્યા જ નથી કે અમારે સરકારી નોકરી મળે મારા ભાઈને. પણ અમારા મેતુબાને એક નહીં પણ 3 નોકરી મળી મિત્રો. આર્મી, BSF ને પોલીસ. મહેનત પણ એવી કરી, 7 વર્ષ મિત્રો મજૂરી, કાળી મજૂરી કરી એકદમ. મારી ગાડી પણ ચલાવતો, અમે ઇકો રાખતા એટલે ઇકો ગાડી પણ ચલાવતો ને એના હંગાત ટ્રેનિંગ પણ કરતો. મેં આગળ બ્લોગમાં પણ કીધું હતું કે કોઈના આશીર્વાદ ફળી જાય. જો પૈસો કમ ના લાગે મિત્રો તો આગળ દુઆ કમ લાગે કોઈની. એટલે સંતોના પણ એવા આશીર્વાદ છે ને રામાપીરના પણ આશીર્વાદ છે ને અમારા કુળની માતાના પણ આશીર્વાદ છે. કુળની માતા મિત્રો જેવું મેર કરે ને એ દુનિયાની કોઈ માતા મેર ના કરે. હા, ઘણી બધી જગ્યાએ આપણે એવું નહીં કહેતા કે આ જગ્યાએ કોમ થાય, આ જગ્યાએ કોમ ના થાય, પણ પહેલી કુળની માતા, જો કુળની માતાના આશીર્વાદ ફળી જાય મિત્રો એટલે દુનિયામાં કોઈ જગ્યાએ તમારે જવાની જરૂર ના પડે. હાલમાં મારો ધ્યેય જ છે, હું મલકમાં જાઉં, મંદિરો ફરું, ઘણી બધી જગ્યાએ જાઉં. ભૂવો હંગાતે મિત્રો એટલું જ ફર્યો હોઉં કે કોઈ વાત છોડો તમે. ભૂવો હંગાત મારી ગાડીઓ ફરતી જ, પણ મિત્રો કોઈ દિવસ મેં ઘણી ખરી જગ્યાએ જતો પણ મારું દુઃખ કોઈ દાડ કોઈ ભુવન ના કહેતો. હા, આશીર્વાદ લઈ લેવાના એ મહત્ત્વની વસ્તુ. પણ જે કહેવું ને મિત્રો એ તો કુળની માતાએ જ કહેવું. જો ગમે ભુવાજી હોય પણ પહેલી તો તમારી કુળની માતા જ કરે આગળ, એના પછી એની માતા આગળ થાય, એમને ના થાય. એટલે મિત્રો અમારા કુળની માતાના ખૂબ આશીર્વાદ છે. કેમ કે સરકારી નોકરીનો કોઈ ચાન્સ નહોતો ને એની જગ્યાએ હાલ મારા ભાઈને સરકારી નોકરી છે, પોલીસમાં છે ને એ પાટણ ઘર વગણે. તો નલિયા તમે નતા ને પપ્પાએ કે 5 વર્ષમાં ના તમે નલિયા મેં તો નોકરી કરતો એ ક્યાં આવ્યા આપણે હા લેવા જઈએ જ વખત ને. છેલ્લી વાર જતા મેં તો ભાઈ અમારા નલિયા 4-5 વર્ષ નોકરી કરી, પણ 4-5 વર્ષની અંદર હું 3 થી 4 વખત ગયેલો. મારા પપ્પા છેલ્લી વખત જ જ્યાદા જાણે તો આથી બદલી થઈને પાટણ આવવાની હતી. એ અમારા કુળદેવીના આશીર્વાદ મિત્રો. બાકીનું એમને મા પપ્પાને જે કહેવું હોય એ કોઈ સરકારી નોકરી આવી એમને કેવું લાગ્યું એ પોતે કહે. અને અત્યારે એમને પહેલાં કરતાં જેટલું સારું લાગે અને કે રીતનું અત્યારનું જીવન એ વિશે કહે. રાત દિવસ ઊંઝા નથી,
સવારમાં 5 વાગે ઉઠી તે ભેંસો દોઈએ તાણે ભેંસો રાખતો હતો હું. રાખતા પહેલા બેસો. હા 3-4 ભેંસો રાખતો તે સવારમાં વહેલા તો ખેતરમાં જવું, ખેતરમાં જઈને ભાલો લઈને આવી ને પાછો નોકરી જવું 8 વાગે, નોકરી પાછો છૂટું એટલે પાછો રાતે 8 વાગે લેવા જવું ભારો લઈને આવીને ઘેર પછી ખાવાનું 10 વાગે તો ખાવા ખાતો હું. બહુ મજૂરી કરવામાં તો કોઈ બાકી રાખી નથી હાથ દાડા સુધી, પણ રોમજીજીની દયાથી એટલે પછી રોમજીજી જાતે કીધું મને કે રોમજી વિરમજી ને સગુના કાંઈ સારા લખેલો છે કિસ્મતમાં. એટલે મિત્રો એમના આશીર્વાદ છે એમના. કહેવાનો મતલબ એમ કે અમે 2 ભાઈ છીએ ને એક બેન છે અમારો. બાકી મારે બીબલી નહીં, પણ અમારે નિકુલસિંહ, શક્તિસિંહ, અર્જુનસિંહ આ અમારા 3 છોકરા છે. મિત્રો એવું નહીં કે અમારા ભાઈનો છોકરો એવું રાખવાનું જ નહીં. હાલની તારીખમાં મિત્રો અમે બધા ભેગું જ રહીએ 2 ભાઈ, પણ હાલ ઘર બને એટલે ઘરના હિસાબે અમારે મેતુબા આજે 9 જણા ભેળા છે. હા, અમારી ટોટલ ફેમિલી 9 જણાની એક જ ચૂલે ખાવાનું અને મિત્રો બધાને મળીને ખાવાનું. અત્યારે આખું કુટુંબ ભેગું રહે ને એ જ મહત્વની વાત છે. અત્યારે કોઈ ભેગું રહેતું નહીં, પણ અમારું કુટુંબ એવું ને કે એ ઘરના અંદર રહે, એક ચૂલે ખાય. હા, તો મિત્રો એવું તો જો તમને એક સાચી વાત હકીકત જણાવું કે મારા ફઈનું જે ઘર છે એ મારા ફઈનું ઘર પણ એમને 30 જણા ઉપર હશે. એ હાલ એક જ ચૂલે રોટલા ખાઈ. પહેલું એ, બીજા નંબરનું એક અમારા અડોલમાં ભૂપતસિંહ જે છે મારા મિત્ર, એક એમનું મિત્રો એટલું મોટું કુટુંબ જ છે. 4 ભાઈ છે. હું તો ખણખરને પાળે ઓળખું પણ નોમથી કોઈ નહીં ઓળખતું, એટલે એમનું પણ કુટુંબ એક. તો મિત્રો કશું ના લઈ શકાય, કોઈ નહીં, જીવનની એક પ્રેરણા લઈ શકાય કે આયરા આ લોકો આ રીતના ભેગું રહીએ કે આટલા જણા, તો પછી આપણે તો ઓછા જણા છે તો આપણે ભેગું કેમ ના રહીએ છીએ. અને મિત્રો નાના મોટા તો એવા કેવું હોય કે બહેરાના થોડા ઘણા તો ઝઘડા એવા તો રહેવાના, પણ ભેગું રહેવું જુદું રહેવું એ તો મિત્રો આપણા પોતાના હાથની જ વાત છે. કેમ કે બહેરામ તો મિત્રો અલગ અલગ જગ્યાએથી આવેલા હોય એટલે એ તો જાણે નાના મોટા એવા તો ઝઘડા રહેવાના, પણ આપણે તો એક માના કુખે જન્મ લીધેલો હોય ને, આપણે નોકરું રહેવું ભેગું રહેવું એ તો આપણામાં આવે ને. એટલે મિત્રો અમે પહેલાંથી જ નિયમ નક્કી કરી દીધેલો હોય કે આપણે 2 ભાઈ ભેગા જ રહેવું, નોખા નહીં રહીએ, અને રોમ રાખશે ત્યાં સુધી ભેગા જ રહેવું. આપણે બને એટલે કે આ જુદું રહેવાનું જ નહીં. જુદું રહીને મિત્રો કોઈ ફાયદો જ નહીં. કેમ કે 2 ચૂલા હોય અને ડબલ કરિયાણું થાય, એના કરતાં ભેગા રહેવામાં જ મજા આવે. અમે 2 ભેગા રહેવું તમને જોઈને અમારા છોકરા પણ એવી જ પ્રેરણા લે કે ભાઈ આપણા પપ્પાને ભેગા હતા તો આપણે શું કેમ નોખું રહેવું, તો આપણે ભેગું રહેવું. એટલે ચોખ્ખી પ્રેરણા સલાહ મળતી હોય મિત્રો લઈ લેવી. અને હાલની તારીખમાં અમારા પપ્પાથી પૂછી દો કે ખાવા પીવાની કે બીજી કોઈ તકલીફ નહીં પડતી ને? કોઈ નહીં. બહેરા વખો નહીં પાડતા કે ના, કોઈ ચીજ નહીં. મિત્રો જીવનમાં એક જ ધ્યેય રાખવાનો, ભગવાન તમને સદાય ખુશ રાખશે કે માવતરને કોઈ દાડો દુઃખી નહીં કરવાનું. અમે 6 ભાઈઓ છો, 6 ભાઈઓમાં ખાલી નોખા રોટલા ખાઈએ છીએ, પણ એક જ લાઈનમાં રહીએ છીએ. હા, બહેરાઈ પણ એવો રહી છે અમારા સેલના. હવે અત્યારે શું છે, નવી પ્રજા છે એટલે બોલા ચાલતો ઘરમાં 2 વાહણ હોય એટલે ખખડવાનો તો ખરો, પણ અમારા ભાઈઓમાં કોઈ દાડો કળે નહીં. રોમજીજી આપાત નહીં દીધો. એટલે એમને જે જીવન કાઢ્યું, એમને જે કીધું એ એમની જે પોતાની હકીકત હતી. અને હાલ તો મિત્રો નિવૃત્ત જીવન છે એટલે એમને જેમ જીવ્યું એમ જીવે, એમની મરજી. કેમ કે બીજી રીતે અમે કોઈ દાડો એમ નહીં કહેતા કે તમે આ કરો આ કરો. આ કોમ ઘણા વર્ષો કરી નાખ્યું મિત્રો. કોમે એવું કર્યું કે જેથી શરીર જ આવી રહે. કેમ કે બેન્ચામાં ચેવડા જાડા ગોળવા હતા. હવે 2500 ચેટરના તો મિત્રો એક ગાડીમાં 1 ગોળો આવે પણ એ નથી ઓરવાનો. હા, તો મિત્રો એ બહુ કાળી મજૂરી કરી. હા, તમારા પપ્પા. અને તમે આ બ્લોગની અંદર ઘણી બધી એવી કોમેન્ટો કરજો, તો મારી મમ્મી પણ બતાવી દઈશ. આ પહેલાં મારા પપ્પાને બતાવી દીધા, કેમ કે મિત્રો આમ તો ના બતાવત, પણ ઘણા ખરા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે લાલપા બતાવો. તો આટલો તમને પરિચય આપી દીધો. અમારી ફેમિલી કેટલા માણસોની એ પણ તમને કહી દીધું. 9 જણાની અમારી ફેમિલી, અમારા પપ્પા બતાવી દીધા. તો મિત્રો આ બ્લોગના આપણે આટલે જ એન્ડ આપી દેવું. અને રામાપીરના સદાય આવી રીતના આશીર્વાદ બન્યા રહે અને અમારો પરિવાર સદાય સુખી રહે અને સદાય ભેગું રહે,
એવી રામદેવ પીરને દિલથી પ્રાર્થના જેવા અમે રહીએ છીએ એવા દરેક ચાહક મિત્રો એક પણ દાડો રહે. જતો તો ઠાકોરમાં હરાતી ઈશા લોણપોર જતો તો એ ભાઈ છોકરા ઓળખી ગયા આપણને ત્યાં લાલભાઈના પપ્પા છે રિવીલ નતા જગ્યા કર્યા આલી મને જગ્યા આલી મને કે દાદા વાદેવો ત્યાં છોકરો કીધું તમે કેમ ઊભા થઈ ગયા એટલે કે તમે લાલભાઈના પપ્પા નહીં એટલે કે તમને જગ્યા આલી કે હું ઓળખું છું તમારા ઘેર કે હું આવેલો છું કે તો મિત્રો લુણપોર અમારું ગામ છે એટલે બીજના દિવસે ભાઈ બીજના દિવસે મેળો ભરાય છે એટલે મેળામાં જઈએ દિવાળી વખત જે ભાઈ બીજ આવે એ વખત મેળો ભરાય છે તો ત્યાં આગળ જઈએ દર્શન કરવા તમે મારા બ્લોગમાં પણ જોઈએ છે તો અર્જુનસિંહ જય રામાપીર કો જય જય રામા. જય તો મિત્રો આ તો મારા પપ્પાનો પરિચય તમને કેવો લાગ્યો ચમકે એક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને મિત્રો બોલવામાં થોડી ઘણી મિસ્ટેક થાય ચમકે અમને ખોશી આવે છે આ તો અમે હાલ બેઠા એટલે ખોશી ના ખાધી બાકી અમને કાયદેસર ખોશી આવે છે ચમકે ખોશીની અમને મિત્રો ચોદી પડી ગયેલી આપણે કોઈ એવું હંતાડવાનું નહીં કેમ કે અમને બીજી ત્રીજી કોઈ બીમારી નહીં પણ ખોશી ઠેરથી આવે છે ખોશીની ઘણી બધી દવા કરી પણ દવા બંધ નહીં થતી પણ હાલ બેઠા એટલી ઘડી ખોશી ના આવી એ રામદેવ પીરની મહેરબાની તો બાકી તો તબિયત મિત્રો રેડી છે જો ખાટલો લઈને ગયા હતા ઘેરથી એ ખાટલો હો પણ આ પડ્યો તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો અમારા પપ્પા બતાવી દીધા કેમ કે ઘણી બધી કોમેન્ટો આવતી હતી અને ટૂંક જ સમયની અંદર મિત્રો આપણે જવાનું મુંબઈનો પણ વ્લોગ આવી જશે કેમ કે આપણે કીધું હતું એ કરી બતાવવાનું એ પહેલાં મિત્રો આપણે આ વ્લોગના આટલે એન્ડ આપી દેવું તમને મારી વ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.